ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમજાન માસમાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી આજે શનિવારે ઈદ ઉલ ફિત્રનું પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી। વહેલી સવારે બિરાદરોએ શહેરના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકત્ર થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી। શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાતાની સાથે જ શહેરના બજારોમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી। મુસ્લિમ સમાજના લોકોએ ચાંદના દીદાર કર્યા બાદ એકબીજાને ચાંદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ શનિવારે ઈદનો તહેવાર ઉજવાયો હતો। ઈદના દિવસે નાનાથી લઈને વડીલોએ નવા વસ્ત્રો પરિધાન કરી મસ્જિદોમાં જઈ નમાઝ અદા કરી અને દેશ વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે દુઆ માંગી હતી। ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં પણ મોટી સંખ્યામાં નમાઝ અદા કરવામાં આવી હતી। નમાઝ બાદ લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત કરી દૂધ સેવૈયા સહિતની પરંપરાગત મીઠાઈઓનો આસ્વાદ લીધો હતો। સમગ્ર જિલ્લામાં ઈદનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। ઈદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। रहमतुल्लाहि व बरकातुहू। मैं हाफिज अबरार हुसैन नातिक हुसैन सुन्नीवाला भरूच ईदगाह सेक्रेटरी भरूच ईदगाह वक़फ़ ट्रस्ट की जानिब से इनके तमाम जिम्मेदारान की जानिब से भरूच की आवाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे शहर भरूच में, हमारे सूबे गुजरात में और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमन व अमान, खैर व आफियत वाला माहौल बरकरार रखे और अल्लाह तबारक व ताला हमारे मुल्क को तरक्की याफ्ता मुल्कों में शामिल करे। और हम तमाम भरूच ईदगाह की ट्रस्ट की जानिब से भरूच के आला अफसरान, कलेक्टर साहब, DSP, DYSP साहब तमाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।